હેલો એવરીવન, આજે આપણે બનાવીશું સત્યનારાયણ ભગવાનની કથામાં ધરાવાતો મહાપ્રસાદ સોજીનો શીરો. એકદમ દાણેદાર, કણીદાર, બિલકુલ નાલ નહીં થાય અને પરફેક્ટ માપ સાથે અહીંયા મેં સોજીનો શીરો તમે આ રીતે બનાવશો એટલે તમે પરફેક્ટ માસ્ટર બની જશો. એટલું સરસ પરફેક્ટ માપ સાથે મેં અહીંયા રેસીપી આપેલી છે અને બિલકુલ લાલ ભી નહીં થાય. અહીંયા મેં એક વાટકો સોજી લીધેલો છે, એક બાઉલ. એ બાઉલથી એ જ બાઉલના માપથી મેં પોણો બાઉલ એનું ઘી લીધેલું છે અને પોણો બાઉલ મેં સાકર લીધેલી છે. ખાંડ લો તો પણ તમારે પોણો બાઉલ લેવાનું છે, થોડું ઓછું એક વાટકાથી. અને સોજી તમારે એક વાટકો ફૂલ લેવાનો છે. અહીંયા મેં દૂધ લીધેલું છે, તમે પાણીમાં પણ બનાવી શકો છો. દૂધ મેં અહીંયા એ જ બાઉલના માપથી 4 વાટકી મેં દૂધ લીધેલું છે, 4 બાઉલ. એને આપણે સરસ ઉકાળી લેવાનું છે, એમાં થોડું કેસર નાખીને એડ કરીને. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. એ રીતે આપણે દૂધને ઉકાળી લેવાનું છે અને આપણે એક ઉભરો આવી જાય દૂધનો, ત્યાર પછી આપણે થોડી વાર ઉકાળીને ગેસને ઓફ કરી દઈશું. ત્યાર પછી એક જાડી કઢાઈમાં મેં અહીંયા પોણી વાટકી ઘી લીધેલું છે, એમાંથી 2 ચમચી ઘી રાખવાનું છે, બાકી બધું કઢાઈમાં એડ કરી દેવાનું છે. જે વાટકીના માપથી મેં સોજી લીધેલો છે તે જ વાટકીના માપથી મેં અહીંયા પોણી વાટકી ઘી લીધેલું છે, તે આપણે કઢાઈમાં મેં એડ કરેલું છે અને તે સરસ ગરમ થઈ જાય મીડિયમ ગેસ ઉપર તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણો સોજી જે છે એ આની અંદર એડ કરીશું. આપણે આ રીતે સોજી એમાં થોડો ફૂટવા લાગે છે, દાણેદાર થવા લાગે છે, એવું થોડું ઘી ગરમ થાય ત્યાર પછી જ આપણે આ સોજી એડ કરવાનો છે. તમે આ નાની નાની ટિપ્સને ફોલો કરશો એટલે તમારો સોજીનો શીરો પરફેક્ટ મહાપ્રસાદ માટે બનીને રેડી થશે. સેજ ભી ચીકણો નહીં, દાણેદાર અને બિલકુલ લાલ ભી નહીં થાય. એકવાર આ રીતે બનાવશો એટલે તમે પરફેક્ટ આ રીતે જ સોજીનો શીરો બનાવશો. પરફેક્ટ મીઠા સાથે મેં અહીંયા રેડી કરેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે મીડિયમ ગેસ ઉપર આપણે આને શેકવાનું છે. આ જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે એટલે નીચે સેજ બી બેસે નહીં અને આપણું એકદમ સરસ પરફેક્ટ સોજી શેકાય ઘીમાં. આ રીતે તમારે મીડિયમ ગેસ ઉપર શેકવાનું છે અને થોડા બબલ્સ આ રીતે થવા લાગે ત્યાં સુધી શેકવાનું છે. ત્યાર પછી આપણે ડ્રાયફ્રૂટ મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે, તે આપણે એડ કરીશું અને સરસ મિક્સ કરી દઈશું. અને આપણે આને મીડિયમ ગેસ ઉપર 5 થી 7 મિનિટ માટે મેં શેકી લીધેલો છે અને આ રીતે બબલ્સ થવા આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે અને થોડો રવો આમ ઉપર ફૂલવા લાગે આ રીતે તમે જોઈ શકો છો. ઉપર આપણો આ સોજી સરસ ફૂલવા લાગે છે અને ત્યાર પછી આ રીતે સેજ જ કલર ચેન્જ થયો હોય પહેલાં કરતાં એવું લાગે છે અને તરત ત્યાર પછી આપણે આની અંદર હવે જે આપણે ગરમ કરેલું દૂધ છે તે આપણે થોડું એડ કરતા જઈને આ રીતે મિક્સ કરવાનું છે. અને હવે થોડું દૂધ એડ કરતા જઈને આપણે બધું જ દૂધ આમાં એડ કરી દેવાનું છે. હવે આપણે મીડિયમ ગેસ ઉપર થોડીવાર આ ચમચાની મદદથી આ સોજીને હલાવશું એટલે આ દૂધ બધું જ આપણું આ સોજી એબ્ઝોર્બ કરી લેશે. અને ત્યાર પછી આપણે જે અહીંયા સાકર લીધેલી છે એ મેં દળી લીધેલી છે. તમે આખી રાખો તો પણ વાંધો નહીં, પણ તમે દળી લ્યો તો ફટાફટ મિક્સ થઈ જાય છે. એને મેં મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધેલી છે. હવે એ જે પોણો કપ જે વાટકીના માપથી 1 વાટકી સોજી લીધેલો તો એ જ વાટકીના માપથી મેં અહીંયા પોણો કપ સાકર લીધેલી છે, તે દળેલી છે. હવે આ રીતે દૂધ એબ્ઝોર્બ થઈ જાય ત્યાર પછી તમે આ સાકરને એડ કરવાની છે. આપણે દૂધ જોડે નથી કરવાની તો આપણો એકદમ સોફ્ટ લાંબા સમય સુધી આપણો સોજીનો શીરો રહેશે અને એક દૂધ એબ્ઝોર્બ કરી લેશે અને ખાંડ બી એબ્ઝોર્બ કરીને એકદમ સરસ ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે કૂક થવા દેવાનું છે. એટલે આપણો સોજીનો શીરો એકદમ સોફ્ટ લાંબા સમય સુધી રહેશે અને દાણેદાર એકદમ સરસ પરફેક્ટ પ્રસાદીનો. તમે 1 કિલો સોજી લેશો ને તો પણ પરફેક્ટ તમે આ રીતે બનાવશો માપ સાથે એટલે તમારો પરફેક્ટ સોજીનો મહાપ્રસાદ બનીને રેડી થશે સત્યનારાયણ ભગવાનનો. આ રીતે તમારો પછી મેં અહીંયા 2 ચમચી ઘી, આપણે જે પોણો કપ ઘી લીધેલો હતો શરૂઆતમાં એમાંથી મેં 2 ચમચી ઘી થોડું રાખેલું હતું તે આપણે હવે એડ કરી દેવાનું છે.
આ રીતે. અને આપણો સૂજીનો શીરો એકદમ પરફેક્ટ બની ગયો છે. હવે તમે જોઈ શકો છો મેં ગેસને ઓફ કરી દીધેલો છે અને આમાં મેં થોડો ઇલાયચીનો પાવડર એડ કરેલો છે. તમે તમારા ટેસ્ટ મુજબ ઇલાયચી એડ કરી શકો છો. અહીં આમાં તમે દ્રાક્ષ કિસમિસ પણ એડ કરી શકો છો. ડ્રાયફ્રૂટ્સ તમને પસંદ હોય એ બધા. હવે આપણો આ સૂજીનો મહાપ્રસાદ બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. એકદમ બિલકુલ લાલ નહીં અને દાણેદાર બનીને રેડી થઈ ગયો છે. તમે આમાં જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે પણ મારી આ છોટી છોટી નાની નાની ટિપ્સને ફોલો કરશો અને આ પરફેક્ટ માપ લઈશો એટલે તમારો પણ એકદમ દાણેદાર પરફેક્ટ સોજીનો શીરો અહીંયા બનીને રેડી થશે. સૂજીનો મહાપ્રસાદ ભગવાનને ધરાવવા માટે. અને આ રીતે પરફેક્ટ સોજીનો શીરો બનીને રેડી થાય છે. તમે આમાં જોઈ શકો છો એકદમ સરસ દાણેદાર બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. આ સૂજીનો શીરો બનાવવાની એકદમ પરફેક્ટ ઇઝી રીત છે અને પરફેક્ટ મેં માપ સાથે આપેલી છે. અને એકદમ સરસ, બિલકુલ ચીકણો નહીં રહે અને એકદમ વ્હાઈટ અને પરફેક્ટ આપણો આ દાણેદાર આ રીતે સૂજીનો શીરો બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.